નમસ્કાર, હું છું સિતાબ કાદરી. ફરી એકવાર આપને એ જ શહેરના વાસ્તવિકતાના દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું. આપ અત્યારે જોઈ રહ્યા છો એ તમામ દ્રશ્યો પાલનપુર શહેરના દ્રશ્યો છે. અને આ દ્રશ્યો અત્યારે નગરપાલિકાના સત્તાધીશોને કેમ દેખાતા નથી? પરિસ્થિતિ દિવસે ને દિવસે બદથી બદતર થતી જાય છે, છતાં પણ સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી. હવે જોવાનું એ રહ્યું કે કેટલા દિવસોમાં આ લોકો આગળ કાર્યવાહી કરે છે. અને આ સતત જે આપને બતાવી રહ્યો છું તો ખરેખર તો હવે શરમ કરવી જોઈએ. અને આ દ્રશ્યો એમની નજર સમક્ષ અમે દેખાડીએ છીએ. અને હું સતત જ છેલ્લા 15 દિવસથી શહેરની વાસ્તવિકતાને રજૂ કરતા તમામ દ્રશ્યોનો ચિતાર રજૂ કરી રહ્યો છું, છતાં પણ સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી. અત્યારે હું આપને સતત ચાલતા આ દ્રશ્યો આપને બતાવી રહ્યો છું. અને આ તમામ જે દ્રશ્યો છે એ દ્રશ્યો ખૂબ જ વિચલિત કરે છે, છતાં પણ આ લોકો માનવા તૈયાર નથી. આટલા જબરજસ્ત દ્રશ્યો આપને હું બતાવી રહ્યો છું. અને આ પાલનપુર શહેરના હાર્દસમા વિસ્તારના દ્રશ્યો છે. અને આ દ્રશ્યોમાં અત્યારે રાત્રિ દરમિયાન સફાઈ કરી અને પોતું ફેરવી લેવાનો એક આખો પ્રયાસ થઈ રહ્યો છે. પણ આ આટલા બધા ઢગલા પ્લાસ્ટિકના તમને રોજ જોવા મળે છે, છતાં પણ આ સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી. પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ આ બાબતે ગંભીરતા દાખવી અને આ લોકોને તમારી ધારાસભ્યની ભાષામાં વાત કરો અને એમને આ દ્રશ્યો બતાવો. અને આ અભિયાન જે ચલાવી રહ્યા છો ખૂબ સારી બાબત છે અને અભિયાન ચલાવવું જ જોઈએ. પણ વર્તમાન જે પરિસ્થિતિ છે, વાસ્તવિકતા શહેરની છે, એ સાહેબ ખૂબ જ ખરાબ છે. અને આ દ્રશ્યો ઘણું બધું કહી જાય છે, ઘણી બધી ચાડી ખાઈ જાય છે, છતાં પણ આ લોકોના પેટનું પાણી હલતું નથી. હવે તો હદ થાય છે. નગરસેવકો પણ નારાજ છે, પણ પાર્ટીના કારણે બોલી શકતા નથી. હવે શરમ કરો સાહેબ. અને આ દ્રશ્યો તો ખાલી એક વિસ્તારના જ છે. આવા શહેરના અનેક વિસ્તારોમાં